બેસો બેસો બેસો. બંધ. ઓમ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठराम निर्वाण उत्तरार्ध राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध सर्ग 12मो पेज नंबर 1176 सर्ग 12मो। आ 12મા સર્ગમાં અહંકાર ભ્રાંતિ માત્ર છે। જગતનો જે ભ્રમ જોવામાં આવે છે તે એક ચૈતન્ય તત્વનો વિવર્ત જ છે અને તેમ થવામાં અવિદ્યા કારણરૂપ છે, માટે અવિદ્યા ક્ષય થવાનો ક્રમ કહેવાશે। અવિદ્યાના નાશનો ઉપાય। ભૂષુંડ બોલ્યો, જેમ આકાશની અંદર વળી બીજું આકાશ ઉત્પન્ન થયું એવો સંકલ્પ વસ્તુતઃ આકાશ એક જ હોવાથી કેવળ ભ્રાંતિરૂપ અને મિથ્યા છે, તેમ આત્મા કે જે પોતાનું વાસ્તવ સ્વરૂપ છે તે ભૂલાઈ જઈ તેની અંદર અહંકાર કે જેમાં સૂક્ષ્મ રૂપથી આ સગળો પ્રપંચ રહેલો છે તે આત્માનું એકપણું હોવાથી માત્ર ભ્રાંતિરૂપ અને મિથ્યા જ છે।
આકાશની અંદર વળી બીજું આકાશ ઉત્પન્ન થવું એ સંકલ્પનો કરનાર હું અમુક પુરુષ જેમ તેનાથી જુદો છું, તેમ મન વાણી વડે અગમ્ય હોવાથી નિર્દેશ ન કરી શકાતો આત્મા કે જે સદરૂપ છતાં અવિદ્યા વડે ઢંકાઈ જવાથી કેમ જાણે જીવભાવને પામી જઈ અસદરૂપ બની ગયો હોય તેમ થઈ રહેલ છે. તે પોતે ચિદાભાસ રૂપે જુદો કલ્પાઈ જઈ પોતાના ભૂલાઈ ગયેલા આત્મ સ્વરૂપમાં જ અહંકાર વગેરેની કલ્પના કરે છે. જેમ આકાશને આકાશનું પોતાનું જ એક સ્વરૂપ રહેલું છે કે જે એક જ છે, તેમાં જે બીજું આકાશ ઉત્પન્ન થવાનો સંકલ્પ થવો એ તો માત્ર કલ્પના કરનાર પુરુષના સંકલ્પમાં જ રહેલો છે. એવી જ રીતે અવિદ્યાની ઉપાધિ વડે વીંટાયેલો ચૈતન્યરૂપ આત્મા જ જીવભાવને પામી જઈ પોતાના અવિદ્યારૂપી દેહમાં જ હું અમુક રૂપે દ્રષ્ટા છું અને અમુક દ્રશ્ય છે એવી કલ્પના કરી તે રૂપે ભાસે છે. માટે તત્વદ્રષ્ટિએ જોતા અહંકાર પણ અજ્ઞાનથી જુદો નથી અને અહંકારથી જુદું જે કાંઈ આ પ્રપંચ રૂપે ભાસે છે તે પણ અજ્ઞાનથી જુદું નથી. સર્વ અજ્ઞાનરૂપ ભ્રાંતિ માત્ર જ છે એટલે પછી એમ જ સિદ્ધ થાય છે કે સર્વ કલ્પનાઓના અધિષ્ઠાનરૂપ બ્રહ્મ ચૈતન્ય સત્ય છે અને તે એવું તો સૂક્ષ્મ છે કે જેની પાસે અતિ ઝીણામાં ઝીણું આકાશ પણ સ્થૂલ જ છે. એ પરમ સૂક્ષ્મ તત્વમાં જેમ એક અણુમાં મહામેરુની કલ્પના કરવામાં આવે તે પ્રમાણે આ આકાશાદિ સૃષ્ટિની કલ્પના કરવામાં આવી છે. આકાશથી પણ અતિ સૂક્ષ્મ અને અનાદિ અવિદ્યા કે જેને લીધે સઘળું દ્રશ્ય વિવર્ત રૂપે જોવામાં આવે છે તે પણ એ પરમ તત્વની સાથે સ્થૂલ જ છે. એ પરમ સૂક્ષ્મ ચૈતન્ય પોતાની અંદર જેવા જેવા સ્વભાવની ભાવના કરી તે આ સૃષ્ટિને આકારે થઈ રહેલ છે. જેમ ચક્રી આદિનું કુંડાળું જળ કે જે પોતે પ્રવાહ રૂપે છે તેનો જ એક જાતનો ફેલાવો છે, તે પ્રમાણે અંદર અહંકાર આદિ અને બહાર આકાશ આદિ આ સર્વ જગત આત્મ ચૈતન્યના જ વિવર્તરૂપ ફેલાઈ રહેલું છે. જળ કે જે પોતે પ્રવાહ રૂપે છે તેની જો ચક્રી આદિ કાંઈ ન થતું હોય તો તે પોતાના શાંત સ્વરૂપમાં જ રહે છે. તે રીતે જ્ઞાન વડે કે મહાપ્રલયમાં જ્યારે એ ચૈતન્ય તત્વનો જગતરૂપે વિવર્ત શાંત થઈ જાય ત્યારે તે પરમ તત્વ સ્ફુરણ વિનાના શાંત પવનના જેવું અને કેમ જાણે આકાશના જેવું નિર્વિકાર અને શૂન્ય હૃદયવાળું થઈ ગયું હોય તેમ પોતાના શાંત નિર્વિકાર સ્વરૂપમાં જ રહે છે. એક રસ થઈ રહેલ સર્વ દ્રશ્ય પ્રપંચથી શૂન્ય અને આભાસથી પણ રહિત કેવળ ચિન્માત્ર બ્રહ્મ તત્વ જ વિવર્ત રૂપે આ જગતને આકારે દેખાય છે. તે વિના આ જગતનું અને તેની અંદર પ્રસરી રહેલા અનેક કાર્યોનું બીજું કાંઈ પારમાર્થિક રૂપ ઘટી શકતું નથી તથા તેવા દેશકાળ આદિની કલ્પના પણ ઘટતી નથી. જેમ માયા સ્વપ્ન આદિમાં ભ્રાંતિ વડે થોડા કાળમાં ઘણો કાળ ગયો લાગે છે, જેમ ભ્રાંતિથી આકાશની અંદર નીલ પીત આદિ અનેક વર્ણો અને ગંધર્વનગર વગેરે દેખાય છે, જેમ વહાણમાં બેઠેલા પુરુષને ભ્રાંતિથી કાંઠાના ઝાડ પણ ચાલતા દેખાય છે, જેમ મરુભૂમિમાં ભ્રાંતિથી ઝાંઝવાના જળ દેખાય છે અને જળની અંદર જેમ ભ્રાંતિથી ચંદ્રમાનું પ્રતિબિંબ ચાલતું હોય તેવું લાગે છે, જેમ નિદ્રાની અંદર સ્વપ્ન આવતા તેમાં અનેક તરહના આકારો મિથ્યા રીતે જ દેખાય છે અને જાગ્રત અવસ્થામાં પણ મનના કલ્પિત રાજ્યો વગેરે સ્વપ્નની પેઠે માત્ર ભ્રાંતિથી જ કેમ જાણે પાસે મૂર્તિમાન ખડા થઈને આવી ઊભા હોય તેમ મન વડે અનુભવાયેલ છે. તે પ્રમાણે ચોતરફ ફેલાયેલ એ ચિન્માત્ર પરમ તત્વમાં આ જગત પણ પરમાત્માની અંદર ભ્રાંતિ માત્ર જ ઉત્પન્ન થયેલ હોય તેમ ભાસે છે. શુદ્ધ ચૈતન્ય તત્વ કે જે આકાશ કરતાં પણ અતિ સ્વચ્છ અને નિર્વિકાર છે અને હંમેશા ક્ષોભ ચંચળતા આદિ સર્વ વિકાર માત્રથી રહિત છે, તેનું જગત રૂપે ફેલાઈ જવું અને પાછું સંકોચાઈ જવું એ બંને સંભવતા જ નથી. સુખ દુઃખને ભોગવવા પણ તથા દેહ વગેરેમાં અહંકાર થવો ઇત્યાદિ જે વિકારો દેખાય છે તેનો સંબંધ માત્ર ચિદાભાસ સાથે જ છે. બાકી કુટસ્થ ચૈતન્ય કે જે સર્વ વિકારથી રહિત છે તેમાં સુખ દુઃખ
સુખ દુઃખ ભોગવવાપણું ઇત્યાદિ તથા તે દેહ વગેરેમાં અહંકાર થવો એ આદિ કશો જ વિકાર છે જ નહીં. એ નિર્વિકાર પરમ તત્વ કે જે ખરી રીતે એક જ છે, તે જળમાં જેમ સ્વાભાવિક રીતે પ્રવાહ રહેલ છે તેમ પોતાના શુદ્ધ સ્વરૂપમાં જ રહેલ છે. જેમ અંધારામાં સર્પના પગ દેખવામાં આવતા નથી, તેમ સંકલ્પથી રહિત થઈ ગયેલા જ્ઞાની પુરુષને પણ ચિંતા, લાજ, હર્ષ, ભય, સ્મૃતિ, કીર્તિ અને ઈચ્છા ઇત્યાદિને ઉત્પન્ન કરનાર સર્વ વિષય સમૂહ મનનો લય થઈ જવાથી દેખવામાં આવતો નથી. આ સૃષ્ટિ કે જે નેત્ર આદિ ઇન્દ્રિયના જ્ઞાનથી જ અનુભવવામાં આવવાથી બ્રહ્મરૂપ ચંદ્રબિંબથી સ્ફુરેલ ચિદાભાસ જીવરૂપ ચાંદનીના અંશરૂપ નેત્ર આદિ વડે થતા જ્ઞાનરૂપી અમૃતના રસ જેવી છે. તેનો પોતાના આધારરૂપ દિશા અને કાળ એ બંનેનો નિરઅવયવ અને નિષ્ક્રિય પરબ્રહ્મમાં અસંભવ હોવાથી બ્રહ્મથી જુદી પડી શકતી નથી. એ પ્રમાણે તે પરમ તત્વ કે જે પોતાથી અભેદ ભાવે રહેલા આ જગતના આકારે દેખાય છે, તે સર્વત્ર એક સરખી રીતે સત, ચિત્ત અને આનંદ રૂપે પ્રકાશી રહેલ છે. તેની અંદર કોઈ ઠેકાણે દેહ વગેરેમાં વિશેષ અભિમાન બંધાઈ જવાથી દેહ આદિ જે અનુકૂળ હોય તેમાં રાગની અને જે પ્રતિકૂળ હોય તેમાં દ્વેષની કલ્પના કરી લઈ અનેક પીડાઓનું પાત્ર થઈ રહેલો અહંકાર કેમ જાણે ચૈતન્ય તત્વથી પોતે જુદો હોય તેમ દેખાયા કરે છે. તે તો ભ્રાંતિ વડે અજ્ઞાનમાં અથડાતા ચિત્તનું જ એક રૂપ છે કે જે ચિત્તની અંદર જળમાં જેમ અનેક ચકરીઓ રહે તેમ આ જગત, તેના જીવો અને તેના બંધ મોક્ષ આદિની અનેક કલ્પનાઓ રહેલી છે. અંદર ડૂબકી મારવાના અને પછી બહાર નીકળવાના કોલાહલથી રહિત તથા જળના વિવર્ત રૂપે દેખાતા ચકરીઓના કુંડાળા વડે નાશ ન પામતી અનાદિકાળની આ સૃષ્ટિરૂપી ઝાંઝવાના જળની નદી તેના સ્વરૂપનું ખરેખરું જ્ઞાન થતાં તત્કાળ નાશ પામી જાય છે. જેમ જળ ચકરીઓ રૂપે જોવામાં આવે છે અને ધુમાડાનો ઘાટો સમૂહ એક રસ થઈ જવાથી છેટેથી વાદળા રૂપે દેખાય છે, તે પ્રમાણે અજળ ચેતન આત્મા અને જડ મન એ બંનેના કરતા વળી સૃષ્ટિ ત્રીજી તરહની જડ અને ચેતન રૂપે જોવામાં આવે છે કે જે જડરૂપ છે અને સત્યતા રૂપે સ્ફુરી આવવાથી એ અંશમાં અજળ ચેતન પણ કહી શકાય છે. જેમ લાકડું કે જે જાતે જડ છે તેને કરવત વડે વેરી સાફ બનાવી તેના ચક્રી આદિ ચેતન ધર્મવાળા અનેક ચિત્રો બનાવવામાં આવે છે, તેમ પરમ તત્વ કે જે પોતે એક જ હોવાથી દિશા, કાળ આદિ મર્યાદા માપથી રહિત છે, તેમાં જળ ચેતન રૂપે દેખાતી આ સૃષ્ટિ ભ્રાંતિ વડે કલ્પવામાં આવી છે. પોતાના સ્વરૂપથી મિથ્યાપણાને લીધે કોમળ દેખાતા છતાં અધિષ્ઠાન સત્તાથી પથ્થરની પેઠે અતિ દ્રઢતાવાળા તથા સ્ફટિકની શિલાની અંદર પ્રતિબિંબવાળા થયેલા કેળના થાંભલામાં અને અધિષ્ઠાન ચૈતન્યમાં રહેલી આ સૃષ્ટિમાં સંકલ્પ વડે કલ્પી કાઢેલી પાંદડાની વિલક્ષણતા વિના કશું વિલક્ષણપણું જણાતું નથી. હજારો ખરીઓના, હજારો મસ્તકોના, હજારો આંખોના, હજારો હાથોના અને હજારો મુખોના હાવભાવને બતાવનારા આકારો અને ચેષ્ટાઓવાળા અનેક પર્વતોને, જરાયુજ, અંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ એ આદિ અનેક પ્રાણીઓના શરીરોને, દિશાઓને, દેશોને અને નદીઓને એક પ્રાદેશ માત્ર જેટલા ભાગમાં ધારણ કરી રહેલ. પ્રાદેશ માત્ર એટલે અંગૂઠો અને તેની પાસેની આગળી એ બંને વચ્ચેનો ભાગ તે પ્રાદેશ કહેવાય છે. એક પ્રાદેશ માત્ર જેટલા જ ભાગમાં ધારણ કરી રહેલ અંદર શૂન્યતાવાળું અને નિરઅવયવ નિસાર અનેક તરહના રોગો, કામો અને રંગો વડે રંગાયેલ વિરાગ, વૈરાગ્ય અને જુદા રંગવાળું રંગ મટાડનારું દ્રવ્ય તે વડે થનારી શુદ્ધિથી જતું રહેનારું દેવો, દૈત્યો, ગંધર્વો, વિદ્યાધરો અને મોટા નાગોવાળા જળ સ્વરૂપવાળા પવન એટલે સૂત્રાત્મા અને વાયુ વડે ચલાયમાન સર્વનાથી ઉત્કૃષ્ટ ચેતન તત્વ બ્રહ્મ ચૈતન્ય અને જીવ ચૈતન્ય રચેલ
પરામર્શને, વિચારને અને બીજાના સંઘર્ષણને તે સહન ન કરી શકતું પ્રકાશવાળું, સુંદર, રમણીય અને વિકલ્પ વડે જ અનુભવમાં આવતું આ જગત પટમાં ચિત્રરૂપે આલેખેલા કોઈ મોટા રાજ્યના જેવું આભાસ માત્ર જ છે. વિકલ્પ વૃત્તિવાળું અને સંકલ્પરૂપે ઉદય પામતું મન કે જેનું સ્વરૂપ સાવ મિથ્યા અને ભ્રાંતિરૂપ છે, તેની અંદર પ્રતિબિંબ રૂપે પડેલ ચિદાભાસરૂપ ચૈતન્ય તત્વ જેમ જળની અંદર પડેલું તેલનું બિંદુ ચોતરફ પ્રસરી જાય, તેમ વાસનારૂપી જાળોના સમૂહો વડે બંધાઈ જઈ સર્વ પ્રકારના સુખ દુઃખ આદિ તરંગો વડે વીંટાઈ રહી જેમ બને તેમ સ્ત્રી પુત્ર આદિમાં ફેલાઈ ગયેલા સ્નેહનો અનુભવ લેતા, જડ અને તત્વદર્શીએ જોતા મિથ્યા હોવાથી ઉત્પન્ન જ નહીં થયેલા ભ્રાંતિ વડે માત્ર દેખાતા શબ્દ, સ્પર્શ આદિ વિષયોનો અનુભવ લેવો, એ આદિ અનેક રૂપે એ તત્વ જ પ્રસરી રહેલ છે. એ પ્રમાણે તે આદિ ચૈતન્ય હું અમુક દેહ આદિરૂપ છું એવા વિકલ્પો વડે બહિર્મુખ થઈ કેમ જાણે જીવભાવને પ્રાપ્ત થઈ ગયેલ હોય તેમ ભાસે છે. પરંતુ ખરી રીતે જેમ જળ અને પાણી એ બંને જળના પર્યાય શબ્દ હોવાથી એ બંનેના અર્થમાં કશું જુદાપણું નથી, તે પ્રમાણે જીવાત્મા અને પરમાત્મા એ બંનેનો ઉપાધિનો ત્યાગ કરી દેતા એક ચેતન તત્વમાં જ વિરામ થતો હોવાથી પર્યાય શબ્દની પેઠે તે બંનેનો પરિણામે એક જ અર્થ હોવાને લીધે જીવ ચૈતન્ય પરમાત્માથી જુદું પડી શકતું નથી. પોતાનો આત્મા કે જે ચૈતન્યરૂપ છે અને સૂર્યદેવની પેઠે આપોઆપ પ્રકાશવાળો છે, તે જ અહંકારરૂપ બની જઈ પોતાના વ્યાપક સ્વરૂપમાં ભોગ્ય રૂપે આ સૃષ્ટિને કલ્પી લે છે. એટલે આ સૃષ્ટિ કે તેનો રચનાર એ બંને ચૈતન્ય આત્માથી જુદા નથી. જળ કે જે પોતે સ્વાભાવિક રીતે પ્રવાહી છે, તે પોતાની સત્તા કે જે તરંગ આદિ રૂપે ગતિવાળી છે, તેમાં ગતિથી રહિત પોતાના ખરા સ્વરૂપમાં જ તે પોતે રહેલ છે. તેવી રીતે આત્મા કે જે પોતે શુદ્ધ ચૈતન્ય અને નિર્વિકાર છે, તે આકાશ આદિ પ્રપંચની રચનામાં કારણરૂપ ભાસે છે, પરંતુ તેમાં એ રહેલ છે એમ પણ નથી તથા આકાશ આદિ પ્રપંચના કર્તારૂપ પણ નથી, અને એ આકાશ આદિ પ્રપંચને પોતે જુદો રહી જાણનારો છે એમ પણ નથી. એ સર્વતો વિકલ્પ માત્ર છે, બાકી એ આત્મા તો પોતાના વાસ્તવ સ્વરૂપમાં જ રહેલ છે. પ્રથમ વ્યવહારિક દશામાં રહી અધ્યારોપદર્શીથી દેશકાળ આદિની રચનાનો અંગીકાર કરી લઈ ચેતન તત્વની આકાશ આદિ પ્રપંચરૂપે દેખાવાની વાત અમે માનીએ છીએ. તેથી તેમાં જળ તરંગના દ્રષ્ટાંતનું સમાનપણું જરા પણ છેટે જતું નથી, પણ બરાબર ઘટતું આવે છે. જેમ જળના તરંગ આદિરૂપે થવામાં અમુક દેશકાળ હોય છે, તેમ એ આત્મતત્વના પણ જગત આદિરૂપ વિવર્ત થવામાં અમુક દેશકાળની કલ્પના કરવામાં આવે છે. એટલે દ્રષ્ટાંતિક સિદ્ધાંતની બરાબર સંગતિ મળે છે. મન, અહંકાર અને બુદ્ધિ આદિ જે કાંઈ વિકલ્પ રૂપે સ્ફુરે છે, તે સર્વને તમે અવિદ્યારૂપ જ છે એમ સમજો, અને તે પુરુષ પ્રયત્ન વડે તરત નાશ પામી જાય છે. અવિદ્યાનો અડધો ભાગ કે જે સ્ત્રી પુત્ર ધનાદિમાં મમતાનો અધ્યાસ થવામાં કારણરૂપ છે, તે વિનય, નમ્રતા, દાન, સન્માન આદિથી પોતે વશ જેવા કરી લીધેલા તત્વજ્ઞ મહાત્માઓ સાથે પરસ્પર વાર્તાલાપ વગેરેથી જ પ્રથમ ભૂમિકાનો લાભ લઈ અભ્યાસ કરેલા તીવ્ર વૈરાગ્ય આદિ સાધનની સિદ્ધિ થતાં નાશ પામી જાય છે. અને એ અવિદ્યાનો ભાગ કે જે બિલકુલ ન સમજવું, ઉલટું સમજવું ઇત્યાદિ રૂપે દેહાદિકમાં અહંતા રૂપે રહેલ છે, તથા અવિદ્યાની વિક્ષેપ શક્તિ રૂપે કહેવાય છે. તે શાસ્ત્ર વિચારથી શ્રવણ મનન આદિ થતાં નાશ પામી જાય છે. બાકીનો જે ભાગ અવશેષ રહ્યો કે જે આવરણ શક્તિરૂપ છે, તે નિધિધ્યાસન આદિ દ્વારા આત્માનું બ્રહ્મરૂપે અપરોક્ષ જ્ઞાન થવાથી નષ્ટ થઈ જાય છે. એ રીતે એક પછી એક ભૂમિકાના અભ્યાસની સાથે ક્રમે કરી અથવા સાથે એકી વખતે જ અવિદ્યાના ચારેય ભાગનો ઉપર જણાવ્યા પ્રમાણે ક્ષય કરી દેવામાં આવે, એટલે પછી જે અવશેષ રહ્યું તે નામરૂપથી રહિત સદરૂપ આત્મતત્વ જ છે કે જે પુરુષાર્થરૂપ છે. રામ બોલ્યા,
મહાત્માઓ સાથે પરસ્પર વાર્તાલાપ કર્યાથી શી રીતે અવિદ્યાનો અડધો ભાગ નષ્ટ થઈ જાય છે અને ભાગ શી રીતે શાસ્ત્ર શ્રવણથી, શાસ્ત્ર વિચારથી, શ્રવણ મનન આદિ દ્વારા નાશ પામી જાય છે તથા બાકી રહેલો ચોથો ભાગ આત્માનું અપરોક્ષ જ્ઞાન થયેથી શી રીતે નાશને પ્રાપ્ત થાય છે તે કહો. વળી હે મહારાજ, આપ જે કહો છો કે બધા ભાગોનો ભેગો પણ ક્ષય થઈ શકે અને ક્રમે કરીને પણ ક્ષય થાય, એ વિશે આપ શું કહો છો? તેમજ જે બાકી રહે તે નામરૂપથી રહિત અને સત્તારૂપ જ રહે છે, એમ જે આપે કહ્યું તેમાં સત્તારૂપ શું કહેવાય અને અસત્તારૂપ શું કહેવાય, એ સર્વ આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, જે પુરુષ પોતે વિરક્ત હોય, સંસાર તરી જવાની ઈચ્છા રાખતો હોય અને આત્મવેદતા હોય તેવા સજ્જન પુરુષની સાથે અને બીજા પણ મુમુક્ષુ સાથે આ સંસાર સંબંધી વિચાર કરવો. ડાહ્યા વિવેકી મનુષ્ય જ્યાં ત્યાંથી શોધ કરી વૈરાગ્ય આદિ સાધનવાળા અને મચ્છર આદિ દોષોથી રહિત થઈ આત્માના ખરા સ્વરૂપને અપરોક્ષ રીતે અનુભવનારા કોઈ સજ્જન પુરુષનું યત્ન વડે આરાધન કરવું. જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા તત્વવેદતામાં શ્રેષ્ઠ હે રામચંદ્રજી, મહાત્મા પુરુષનો સમાગમ થતાં જ તે સર્વ ભૂમિકાના મૂળરૂપ હોવાથી સર્વના કરતાં મુખ્ય અને વૈરાગ્ય આદિ 4 સાધનરૂપી સંપત્તિને લીધે સર્વથી શ્રેષ્ઠ એવી પ્રથમ ભૂમિકામાં સ્થિતિ થવારૂપી ઉત્તમ દશાનો ઉદય થવાને લીધે અવિદ્યાના અડધા ભાગનો તો તમે નાશ થયેલો સમજો. અવિદ્યાનો અડધો ભાગ મહાત્માઓના સમાગમથી ક્ષીણ થઈ જાય છે. ભાગ શાસ્ત્ર વિચારથી, શ્રવણ મનન આદિ દ્વારા નાશ પામી જાય છે અને બાકીનો ભાગ નિધિધ્યાસન આદિ દ્વારા પોતાના પુરુષ પ્રયત્ન વડે નાશ કરવાનો છે. ફક્ત મોક્ષની તીવ્ર ઈચ્છારૂપી એક જ અભિલાષા ઉત્પન્ન થાય તો તે પુરુષને વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ દ્વારા ભોગોથી અને તેને મેળવવાના સાધનોથી રોકે છે અને મોક્ષની ઈચ્છા સિવાય બીજી બધી ઈચ્છાઓ દૂર થતાં પોતાના પુરુષાર્થથી અવિદ્યાનો ચોથો ભાગ ક્ષય પામી જાય છે. મહાત્માઓના સમાગમથી, શાસ્ત્ર વિચાર વડે, શ્રવણ મનન આદિ દ્વારા અને પોતાના યત્નથી એ અવિદ્યારૂપી મેલનો ક્ષય થઈ જાય છે. એ દરેક ક્રમથી મળે તો ક્રમથી તેનો નાશ થાય છે અને એ સર્વ એક જ વખતે પ્રાપ્ત થઈ જાય છે. એવો યોગ આવી બને તો તેવી વખતે જ નષ્ટ થઈ જાય છે. અવિદ્યાનો ક્ષય થઈ જતાં સર્વ નિષેધના અવધિરૂપ જે તત્વ અવશેષ રહે તે દ્રશ્ય વર્ગમાંનું કાંઈ જ નથી અને જો કાંઈક છે એમ કહીએ તો અનિર્વચનીય જેવું કાંઈક છે એ જ પરમ તત્વરૂપ છે. તે નામરૂપથી રહિત છે, આરોપિત દ્રષ્ટિથી અસદરૂપ મિથ્યા છે અને અધિષ્ઠાન દ્રષ્ટિથી સત્ય છે. હે રામચંદ્રજી, એ અવશેષ રહેલ વસ્તુ બ્રહ્મ જ છે કે જે જરા મરણ આદિ વિકારથી રહિત છે, અનંત છે, એક છે અને આનંદ વડે ઘટ્ટ ભરપૂર છે. તેમાં જે કાંઈ જીવજગત આદિ સંકલ્પ રૂપે સ્ફુરી આવે છે તે તો સાવ મિથ્યા જ છે અને ભ્રાંતિ વડે જ માત્ર ભાસે છે એમ સમજી લઈ પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયરૂપી ત્રિપુટીના મોહને દૂર કરી બ્રહ્મરૂપ થઈ રહી સર્વવ્યાપી આત્મ સ્વરૂપ વડે વિહાર કરતા તમે શોકથી રહિત અને કેવળ આનંદ મૂર્તિ થઈને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સંકલ્પ સર્ગ પ્રતિપત્તિ નામનો સર્ગ 12મો સમાપ્ત. સર્ગ 13મો. આ 13મા સર્ગમાં માયાનું જે કાર્ય છે તેમાં દેશ આદિની અપેક્ષા રહેતી નથી એ કહેવાશે અને તે સંબંધમાં ઇન્દ્રિય ત્રશ્રેણુની અંદર રાજ્યની કલ્પના કરી એ વાત વિસ્તારથી જણાવવામાં આવશે. ત્રશ્રેણુમાં ઇન્દ્રિય કરેલી રાજ્ય કલ્પના. ભૂષુંડ બોલ્યો, પ્રથમ અધ્યારોપ દ્રષ્ટિથી અવિવેકીઓને સમજાવવા ખાતર દેશકાળની કલ્પના સ્વીકારવામાં આવી છે, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તો આ જગત કે જે ચેતન તત્વના ચમત્કારના એક ફેલાવારૂપ જ છે તેમાં જેમ આકાશની અંદર ચોતરફ પ્રસરી રહેલા સૂર્ય વગેરેના પ્રકાશને ધારણ કરી રાખવાને થાંભલાની જરૂર નથી, તે રીતે દેશકાળની કશી પણ જરૂર નથી. આ 3 લોક ફક્ત મનના સંકલ્પ માત્ર જ છે
અને વાયુની અંદર ફેલાઈ રહેલા સુગંધના કરતાં તથા સૂર્યના પ્રકાશના કરતાં પણ અતિ સૂક્ષ્મ, શાંત, હલકા અને સ્વચ્છ જ છે. હે સુશીલ વિદ્યાધર, આ જગતરૂપ અણુ કે જે ચેતન તત્વના એક ચમત્કાર માત્ર જ છે, તેની પાસે વાયુના ફેલાઈ રહેલ સુગંધ અને ચોતરફ પ્રસરી રહેલો સૂર્યનો પ્રકાશ એ પણ બીજાઓના આંખ, નાક વગેરે દ્વારા અનુભવમાં આવવાને લીધે મેરુના જેવા મહાસ્થૂળ લાગે છે. જેમ મનના કલ્પેલા પદાર્થ કે જે મનોમય હોવાથી મનરૂપ જ છે, તે મન જ સાક્ષી ચૈતન્યની સત્તા વડે જાણે છે, તથા જેને સ્વપ્ન આવેલ હોય તે જ પુરુષ તે સ્વપ્નની વાતને દેખે છે. તે રીતે આ સૃષ્ટિ કે જે દ્રષ્ટિ માત્ર જ છે, તે પણ જે પુરુષ પ્રત્યે જેવી રીતે ઉદય પામે છે, તે પુરુષ જ તેવી રીતે તેને દેખે છે. આ સંબંધમાં ઇન્દ્રે ત્રસરેણુમાં જેનો અનુભવ કર્યો હતો તે વિષયનો એક પુરાતન ઇતિહાસ કેટલાક વૃદ્ધો કહે છે. એક વખત કોઈ એક ઠેકાણે સબલ બ્રહ્મરૂપી એક કલ્પવૃક્ષ ઉગી નીકળ્યું. તેની યુગરૂપી એક ડાળીએ બ્રહ્માંડરૂપી ઉદુંબર જાતનું એક ફળ થયું. તે ફળ પર દેવો, દાનવો અને માનવાદી પ્રાણીઓ રૂપે મચ્છરા ગણગણાટ કરતા હતા. જેમાં પર્વતો રૂપે ખીલા જડવામાં આવ્યા છે, તેવા પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક નામના મજબૂત બારણાથી તેને ઢાંકી દેવામાં આવ્યું હતું. તે ફળ ચિત્તને આનંદ આપે તેવી અનેક વાસનાઓરૂપી રસથી ભરેલું હતું. તેમાં અનેક પ્રકારના અનુભવોરૂપી સુગંધ ભરેલી હોવાથી જ ચિત્તને ખેંચે તેવું હતું. એ ફળ કલ્પતરુની વચમાં જગતની સૂક્ષ્મ સત્તાઓરૂપી ખીચોખીચ વેલોથી વીંટાયેલું હતું. તેને અહંકારરૂપી મોટી ટીંડળીઓ હતી. તે સાક્ષી ચૈતન્યના પ્રકાશથી તેજવાળું, મોક્ષના ખુલ્લા બારણારૂપી મુખવાળું, નદીઓ અને સમુદ્રરૂપી રેસાઓવાળું, 5 તન્માત્રાના કોષવાળું અને આકાશમાં તરતા તારાઓના ઝાકળથી ભરેલું હતું. મહાપ્રલય સમયે તે ફળ પાકીને ગળી જાય તેવું હતું. તે અવિદ્યારૂપી કાગડી કે વિદ્યારૂપી કોયલને ખાવા લાયક હતું. તે ફળ ખરી પડ્યા પછી શાંત થનારું અને કેવળ વાસના વિનાનું બની જાય તેવું હતું. તેની અંદર ત્રિલોકીનો અધિપતિ ઇન્દ્ર મધપુડા ઉપર બેઠેલી મધમાખીઓનો જેમ કોઈ મોટી મધમાખ નાયક હોય તે રીતે સર્વ દેવતાઓનો અધીશ્વર હતો. આજુબાજુના વિચાર જાણનારા પુરુષોમાં શ્રેષ્ઠ એ મહાત્મા ઇન્દ્રનું અજ્ઞાનરૂપી આવરણ ગુરુના ઉપદેશથી અને પોતાના અભ્યાસના બળથી આત્મતત્વની ભાવના કરવા વડે ક્ષીણ થઈ ગયું હતું. પછી કોઈ એક દિવસે નારાયણ આદિ મહાપરાક્રમી દેવો દૈત્યોના ભય વડે ક્યાંય જતા રહ્યાથી તે ઇન્દ્રે શાસ્ત્રોરૂપી જ્વાળામય અગ્નિને ધારણ કરનારા મહાજબરજસ્ત દૈત્યો સાથે પોતે એકલાએ જ યુદ્ધ કર્યું. પરંતુ મહાબળવાન દૈત્યોએ તેનો આખરે પરાજય કર્યો. તેથી ચોતરફ ધ્યાન રાખી તે જ સમયે તેણે પલાયન કર્યું. અતિ વેગથી દશે દિશાઓમાં તેણે દોડ કરી, પરંતુ સર્વ ઠેકાણે શત્રુઓ પહોંચી વળવાથી પાપી પુરુષને જેમ પરલોકમાંથી શાંતિનું ઠેકાણું ન મળે તે રીતે ઇન્દ્રને ક્યાંય પણ શાંતિનું ઠેકાણું મળ્યું નહીં. પછી દૈત્યો કે જે ઇન્દ્રના શત્રુઓ છે તેની જરાક નજરચૂક થતાં પોતાને છુપાઈ જવાની તક જોઈ ઇન્દ્રે દેહને આકારે થઈ રહેલા પોતાના સ્થૂળ આકારવાળા સંકલ્પને ભૂત સૂક્ષ્મમાં જ સમેટી લઈ પોતે અતિ સૂક્ષ્મ બની જઈ સૂર્યનારાયણના કિરણોના સમૂહની અંદર રહેલા કોઈ એક ત્રસરેણુમાં, કોઈ એક કમળકોષમાં જેમ ભમરો સંતાઈ બેસે તેમ પ્રવેશ કર્યો. એ ત્રસરેણુની અંદર તરત તેણે આરામ લીધો અને ઘણી લાંબી મુદત ગયા પછી તેનું ચિત્ત સ્વસ્થ થયું. સંગ્રામના પ્રસંગને ભૂલી જઈ પછી તે બીજે ક્યાંય બહાર ન નીકળતા ત્યાં ત્રસરેણુમાં શાંત થઈને રહ્યો. પછી એ ત્રસરેણુમાં ઇન્દ્રે એક ક્ષણ માત્રમાં જ ઘરની કલ્પના કરી તેનો અનુભવ કર્યો અને તે ઘરમાં પદ્માસનની કલ્પના કરી પોતાના લોકમાં સિંહાસન ઉપર બેસી જેમ ક્રીડા કરાય તેમ એ પદ્માસન ઉપર ઇન્દ્ર ક્રીડા કરવા લાગ્યો. પછી તે ત્રસરેણુની અંદર પોતે સંકલ્પ વડે ગૃહસ્થ બની જતા મણિયો, મોતીઓ અને પરવાળા આદિથી તૈયાર કરેલા કિલ્લાઓથી
અને મકાનોથી શોભતું એક નગર તે ઇન્દ્રે દીઠું, કે જે તેણે પોતાની કલ્પના વડે મનની અંદર જ ઊભું કર્યું હતું. ઇન્દ્રે એ નગરની અંદર રહી પછી નાના પ્રકારના પર્વતો, ગામડાં, નહેરો, શહેરો અને જંગલો વડે શોભાયમાન એવા દેશને પોતાની કલ્પના દ્વારા દીઠો. પછી પર્વતો, સમુદ્રો, પૃથ્વી, નદીઓ, રાજાઓ અને તે દેશના સીમાડાઓ સહિત જગત તેવા દ્રઢ સંકલ્પને લીધે ઇન્દ્રના જોવામાં આવ્યું, કે જે પોતાના સંકલ્પને લીધે મનોમય જ હતું. ત્યારબાદ પાતાળલોક, ભૂલોક, સ્વર્ગલોક, સૂર્ય આદિ ગ્રહો અને પર્વતો સહિત ત્રણેય લોકની તેવા પ્રબળ સંકલ્પના બળથી ઇન્દ્રે કલ્પના કરી લીધી અને એ ત્રિલોકીમાં પોતે અનેક ભોગ સમૂહ વડે શોભતા ઇન્દ્રના સ્થાન ઉપર બેઠો. ત્યાં તે કુંદ નામનો એક મહાપરાક્રમી પુત્ર થયો. પછી કાળે કરીને જીવનનો અંત આવી જતા સ્તુતિ કરવા લાયક આચરણવાળો એ ઇન્દ્ર એ દેહનો ત્યાગ કરી દઈ સ્નેહથી તેલ અથવા ઘીથી રહિત થઈ ગયેલા દીવાની પેઠે નિર્વાણને વિદેહ કૈવલ્યને પ્રાપ્ત થઈ ગયો. પછી કુંદ ત્રૈલોક્યનો રાજા થયો અને તે પણ પોતાના એક પુત્રને ઉત્પન્ન કરી કાળે કરી જીવનનો અંત આવી જતા પરમપદને પ્રાપ્ત થઈ ગયો. એ કુંદનો પુત્ર પણ પોતાના પિતા પ્રમાણે પોતાના પુત્રને રાજ્ય સોંપી જીવનનો અંત આવી રહેતા પરમ પવિત્ર પદને પામી ગયો. હે સુંદર વિદ્યાધર, એ રીતે તે ઇન્દ્રના હજારો પૌત્રો ચાલ્યા ગયા, કે જેઓના રાજ્યમાં આજે પણ અંશક નામનો રાજા વિદ્યમાન છે. ઉપર વર્ણન કર્યા પ્રમાણે આજ દિવસ સુધી તે ઇન્દ્રે ત્રશ્રેણુની અંદર કલ્પી લીધેલ લોકમાં એ ઇન્દ્રનો જ વંશ ઇન્દ્રના રાજ્યનું પાલન કરે છે. અને આકાશના કોઈ પણ દેશમાં સૂર્યના પ્રકાશ વડે પવિત્ર થયેલો એ ત્રશ્રેણુ હણાય, ગળી જાય, શિથિલ થઈ જાય કે નાશ પામી જાય તો પણ એ ઇન્દ્રનું મનોમય રાજ્ય કદી પણ ગલિત કે નષ્ટ થતું નથી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો પ્રશ્રેણુ અવંતર સંગ વર્ણન નામનો સર્ગ 13મો સમાપ્ત. સર્ગ 14મો. આ 14મા સર્ગમાં તે જ ઇન્દ્રના કુળમાં ઉત્પન્ન થયેલા કોઈ એક ઇન્દ્રને કમળનાળના તંતુમાં જગતની પ્રતીતિ થશે અને બ્રહ્મદર્શી થતાં પોતાની ઇન્દ્રતા પણ બ્રહ્મ માત્ર જણાશે એ કથા કહેવામાં આવશે. સબલ બ્રહ્મમાં ત્રિલોકીનું દર્શન. પુશુંડ બોલ્યા, એ ઇન્દ્રપદ ઉપર દેવોના અધ્યક્ષ તરીકે તે જ ઇન્દ્રના વંશમાં થયેલો ઉત્તમ ગુણોવાળો અને સદગુણોથી શોભતો કોઈ એક ઇન્દ્ર થયો, કે જેનું એ શરીર પછી પાછો જન્મ નષ્ટ થવાને લીધે છેલ્યું જ હતું. તે ઇન્દ્રના કુળના છેલ્લા પુત્રને તે સ્થાને બૃહસ્પતિના વચનના પ્રભાવથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી જાણવાનું સર્વ જેને જાણી લીધેલ છે એવા અને દૈવયોગથી જે આવી મળે તે વડે કામ ચલાવી લેનારા એ દેવતાઓના રાજા ઇન્દ્રે ત્રૈલોકીનું રાજ્ય કર્યું. અજ્ઞાનને તરી ગયેલ શુદ્ધ ચિત્તવાળા તે ઇન્દ્રે દાનવો સાથે યુદ્ધ કર્યું, સર્વ શત્રુમંડળનો પરાજય કર્યો અને 100 અશ્વમેઘ યજ્ઞો કર્યા. એ ઇન્દ્ર કાંઈ કારણસર કમળનાળના કોમળ બાળતંતુની અંદર ઘણા લાંબા કાળ સુધી રહ્યો હતો અને ત્યાં તેણે બીજા પણ સેંકડો વૃત્તાંતોનો અનુભવ કર્યો હતો. જ્ઞાનના બળ વડે દીપી નીકળનારા એ ઇન્દ્રને એક દિવસ એવી ઈચ્છા થઈ કે બ્રહ્મતત્વ, કે જે માયાનો સંબંધ થતાં સબલ બ્રહ્મ એવા નામથી ઓળખાય છે, તેનું હું ધ્યાનસ્થ થઈ બરાબર અવલોકન કરું. આવો વિચાર કરી પછી તેણે એકાંતમાં